વર્તમાન આધુનિક સમયમાં ગામડાઓ હવે ધીમે ધીમે ખાલી થવા લાગ્યા છે અને શહેરોમાં વસ્તી વધારાની સમસ્યા વધતી જાય છે। દોડધામભર્યા જીવનમાં લોકો પોતાના માદરે વતનથી દૂર થતા જાય છે। આ સંજોગોમાં બાળકો જૂની અને પરંપરાગત રમતો રમે તેમજ ગામડાની સંસ્કૃતિથી અવગત થાય, આ માટે પાટણના બાલીસણા ગામમાં 3 દિવસનો કેમ્પ યોજાયો। હાલો ભેરુ ગામડે નામથી યોજાયેલા આ કેમ્પનું આયોજન પાટણ જિલ્લા 5 ગામ લેઉવા પાટીદાર સમાજ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં 927 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। બાળકોનું ધ્યાન રાખવા તેમજ ગાઈડલાઈન આપવા 350થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહે છે। બાળકોએ ટ્રેક્ટર સવારીનો આનંદ માણ્યો। આ સાથે જ ખેતી અંગે માહિતી મેળવી તો નાસ્તામાં ફળો ખાધા, સાથે જ વિવિધ રાઇડ્સ પણ તેમને માણી। पहला दिवसे अमे वॉल पेंटिंग करवा गया था, जब बालिशनानी दीवारों पर हमने खूब ज मजा आई थी। पछी आज वहेला सवारे अमने ट्रेक्टर में बेसाड़ीने खेतर में लई गया। अमे बोर पर नाव्या, स्विमिंग करी अने पाछा हवे ट्रेक्टर में आवे छे। आम तो हूँ अमदावाद गाड़ियों में फरू, पण अहींया मजा आई मने ट्रेक्टर में बेसवानी। गामड़ा में एकदम मस्त लगे तो बधु अलग है। जेमां ट्रेक्टर में पहली बार हूँ बेसी छूँ, पछी खेतर में जईने मजा आवी थी। મને અહીંયા વધારે મજા આવે છે, પણ એને કચ્છમાં તો થોડી જ મજા આવતી, પણ અહીંયા તો વધારે મજા આવે। પણ અહીંયા અલગ અલગ વસ્તુ કરવા મળે, રેતી ચિત્ર કરવા મળે, પછી આપણને બોરમાં લઈ જાય, ફાર્મ હાઉસ લઈ ગયા, સ્વિમિંગ કરાવી, પછી ઘણું બધું વાડીમાં લઈ ગયા, વાડીમાં મસ્તી કરી, એમાં ઘણી બધી મજા। આ સમર કેમ્પ ત્રીજો સમર કેમ્પ છે અને બાલિશના ગામમાં રાખવામાં આવ્યો છે। અહીંયા અમે બાળકોને અત્યારે ખેતર જોવા લઈ ગયા હતા। અમે અહીંયા જૂની ગ્રામીણ આપણી જે રમતો હતી એ રમતો શીખવાડી, પછી બધા મહેલે દરેક બાળકોને બે અતિથિ તરીકે મોકલ્યા અને ત્યાં જમાડ્યા। ત્યાં ગામવાળાએ બધા બેસીને એકબીજાને ક્યાંના છો, શું છે, બધું પૂછપરછ કરી અને એમના ઘરે સુવાડ્યા। 5 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા જે ત્રીજો છે સમર કેમ્પ બાલિસણા ગામ ખાતે યોજવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બાલિસણા ગામના હાઈવે પરના દ્રશ્યો છે, જે બાળકો છે તે સમર કેમ્પમાં આવ્યા છે અને સમર કેમ્પનો આજે બીજો દિવસ છે। બાળકો આમ તો શહેરીકરણના અંદર ગાડી તેમજ ટેક્સીના અંદર ફરતા હોય છે, પરંતુ ગામડાની જે ઓરિજિનલ જે પ્રવાસ છે, જે ટ્રેક્ટરના અંદર બાળકોને વહેલી સવારે બેસાડીને ખેતરોની મુલાકાત કરાવી હતી, એટલે ફાર્મ હાઉસની મુલાકાત કરાવી હતી અને બાળકોને ત્યાં ખેતર ઉપર જે બોર હોય છે, બોર ઉપર તેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું। એટલે શહેરીકરણના અંદર જે બાળકો છે તેમને આવી જે જિંદગી છે તે જીવા મળતી હોતી નથી, ગ્રામ્ય જીવન શું છે તે બાળકોને ખબર હોતી નથી। અહીંયા વાત કરવામાં આવે 927 જેટલા જે બાળકો છે તે સમર કેમ્પના અંદર ભાગ લીધો છે। 350થી વધુ સ્વયંસેવકો તે બાળકોની દેખરેખ રાખી રહે છે। ઉનાળાની ગરમી હોવા છતાં તેમને બાળકોને ટોપી તેમજ લીંબુ શરબત તેમજ ફ્રૂટની તમામ વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવી છે। બાળકો આજે જે ટ્રેક્ટરના અંદર પ્રવાસે જઈ રહ્યા છે, બાળકોના અંદર અનેરો એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ત્યારે સમર કેમ્પનો આજે બીજો દિવસ છે અને બાળકોને અત્યારે જે બોર ઉપર સ્નાન કરાવ્યું હતું, સ્નાન કરાવીને બાળકોને હવે જે ગામની જે વાડી છે ત્યાં સાથે બેસાડીને તેમને જમાડશે અને એકબીજાના પ્રત્યે જે લાગણી છે તેમને બતાવવામાં આવશે અને ગ્રામ્ય જીવનના અંદર કેવું ભોજન હોય છે, કેવા રસોડા હોય છે તે તેમને બતાવવામાં આવશે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।